ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો નવી આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં કોષ્ટક છે 4.6. કોષ્ટક 4.6 નો આપણે અભ્યાસ કરવાનો છે. અણુઓની ભૌમિતિ કે જેમાં એ જે ભૂમિતિ છે એમાં આપણે મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. આ જે સેન્ટરમાં હોય એને મધ્યસ્થ પરમાણુ કહેવાય અને એની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી એનો અર્થ બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી એનો અર્થ શું થાય? બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. ઓકે, તે વખતે કયા કયા પ્રકારની રચના જોવા મળે છે એ રચનાનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે જે ભણવાનું છે એમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 છે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય તો અહીંયા છે પરમાણુ A. આ બે ઇલેક્ટ્રોન યુગ્મ કોના છે? આ બે ઇલેક્ટ્રોન યુગ્મ છે પરમાણુ A અને B વચ્ચેની જે ભાગીદારી થઈ છે એ ભાગીદારી માટેના ઇલેક્ટ્રોન યુગ્મ છે. પણ આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? બંધકારક. બંને ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, કેમ કે આખું આપણું આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાં બંધ બનાવતા હોય એવા જ પરમાણુઓ આપણે ધ્યાનમાં લેવાના છે. બરાબર, બંધ બનાવતા હોય એવા જ પરમાણુઓ ધ્યાનમાં લઈશું. તો આકાર કેવો થઈ ગયો? રેખીય આકાર થઈ જશે. એના જે એક્ઝામ્પલ છે કે BeCl2 અને HgCl2. કયા એક્ઝામ્પલ આવશે? BeCl2 અને HgCl2 એના એક્ઝામ્પલમાં આવશે. પછી આવશે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3. તો કેન્દ્રમાં પરમાણુ A છે, એની આજુબાજુ 3 B પરમાણુ જોડાતા હોય છે. બરાબર, એટલે આ પ્રકારનું ચિત્ર બનશે. ઓકે, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ બતાવેલા છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ જે બતાવેલા છે એ બધા બંધકારક છે. એટલે A અને B વચ્ચેની ભાગીદારીના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આમાં જે ખૂણો જોવા મળશે ત્રિકોણીય રચના છે. ખૂણો થાય 120 ડિગ્રી. આ રીતે જોવા મળશે. અહીંયા જે ખૂણો જોવા મળશે, આ જે ખૂણો જોવા મળે 120 ડિગ્રી થશે. બરાબર, આ રચનાનું નામ છે સમતલીય ત્રિકોણીય. સમતલીય ત્રિકોણ પણ કહેવાય છે, સમતલીય સમત્રિકોણ પણ કહેવાય છે. ઓકે, અને એનું જે એક્ઝામ્પલ છે BF3 આવશે એના એક્ઝામ્પલમાં. તમારા રિવર્સમાં પણ યાદ રાખવાનું છે કે HgCl2 આકાર કેવો હોય? રેખીય. BeF3 આકાર કેવો હોય? સમતલીય સમત્રિકોણ. બરાબર, તો આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો હાલ આપણું જે કોષ્ટક છે કોષ્ટકમાં બધા જ બંધકારક પરમાણુ હોય એમના વચ્ચેના બંધની આપણે વાત કરી રહ્યા છીએ. બધા જ બંધકારક પરમાણુઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જ્યારે 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય, 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય ત્યારે સમચતુષ્ફલકીય રચના જોવા મળતી હોય છે. સમચતુષ્ફલકીય રચના એનું આપણે આકૃતિ કઈ રીતે દર્શાવવાની અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. ઓકે, પછી આપણે આ રીતે એના સમચતુષ્ફલકીય રચના દર્શાવીશું. તો આ રચનામાં કેન્દ્રમાં આવશે પરમાણુ A. પરમાણુ A ની આજુબાજુ પરમાણુ B આવશે 4. પરમાણુ B જે ખરા 4 મૂકવાના છે આ રીતે. પરમાણુ B જે ખરા એ 4 આપણે મૂકીશું. તો આ રચના સમચતુષ્ફલકીય રચના થઈ. ઓકે, તો આ આકૃતિ તમને વધારે સારી રીતે સમજાશે. પછી ધારો કે આપણે વાત કરીએ કે એમાં એક્ઝામ્પલ કયા છે? તો CH4 છે, NH4 ઉપર પ્લસ છે. NH4 ઉપર પ્લસ એમોનિયમ આયન કહેવાય. NH4 ઉપર પ્લસ હોય એમોનિયમ આયન કહેવાય. તો NH4 પ્લસ અને CH4 કે બંનેમાં આ પ્રકારની રચના જોવા મળશે. તો યાદ રાખજો ખાસ કે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે, સમચતુષ્ફલકીય રચના છે. પછી આવશે 5 બંધ રચાતા હોય તો
જ્યારે 5 બંધ બનતા હોય ત્યારે આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવાય. ત્રિકોણીય દ્વિપિરામિડ જે આકાર આ લોકોએ બતાવ્યો છે એ કઈ રીતે દોરવાનો છે જરા જુઓ. તો જો સરસ ત્રિકોણ બનાવી દીધો. તો કે હા સર, આ તો સરસ ત્રિકોણ બની ગયો. હવે આ ત્રિકોણના ઉપર એક બિંદુ મૂકીશું, ત્રિકોણના નીચે એક બિંદુ મૂકી દઈએ. આ ઉપરનું બિંદુ છે એને ત્રણેય ખૂણાઓ સાથે કનેક્ટ કરી દો. આ ત્રિકોણીય પિરામિડ કહેવાય. આટલું છે ને ત્રિકોણીય પિરામિડ કહેવાય. હવે આ નીચેનું બિંદુ પણ જોડી દઈએ. નીચેનું બિંદુ પણ ત્રિકોણના 3 ખૂણા સાથે કનેક્ટ કરી દો. આખો જે આકાર બન્યો ત્રિકોણીય દ્વિપિરામિડ, કયો આકાર કહેવાશે? ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કહેવાશે. એમાં સેન્ટરમાં આવશે એની આજુબાજુ આપણે બી મૂકવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એક આવશે પરમાણુ બી, અહીંયા આવશે બીજો પરમાણુ બી, પરમાણુ બી, પરમાણુ બી. સૌથી નીચે પણ એક પરમાણુ બી મૂકીશું. તો આ રીતે એનો આકાર આવશે, સરસ આકાર એનો. અહીંયા જો ખૂણાની વાત કરીએ તો સમચતુષ્ફલકીયમાં ખૂણો થાય 109.5 ડિગ્રી. સમચતુષ્ફલકીયમાં અહીંયા જે ખૂણો જોવા મળશે એ ખૂણો 109.5 ડિગ્રી થશે. બંધકોણ કેટલો થશે? 109.5 ડિગ્રી. બરાબર. અહીંયા જો વાત કરીએ તો આપણે તમને PCl5 નો આકાર શીખવાડેલો છે. PCl5 વાળો પ્રશ્ન આપણે ભણેલા છીએ. એમાં તમને કહેલું કે જે ત્રિકોણ હોય, ત્રિકોણમાં અહીંયા જે ખૂણા બને 120 ડિગ્રીના બનશે. આ જે ત્રિકોણ છે એમાં જે ખૂણા બને છે 120 ડિગ્રીના બનશે. અહીંયા જોવા મળે 120 ડિગ્રી. ઓકે, અહીંયા જે ખૂણો છે 120 ડિગ્રીનો જોવા મળશે. બરાબર. પણ આ જે ઉપર છે બી અને નીચે જે બી છે એના ખૂણા 90 ડિગ્રી આવશે. કયા? BAB. આ રીતે BAB, BAB કેટલો ડિગ્રી? 90 ડિગ્રી. બરાબર. આ BAB, BAB કેટલું થાય? 90 ડિગ્રી થશે. અથવા તો આ BAB ની વાત કરીએ તો આ BAB જે નીચેનો બી છે કન્સિડર કરીએ, ધ્યાનમાં લઈએ તો અહીંયા ખૂણો આ રીતે થાય. BAB કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી થશે. બરાબર. એટલે ઉપરનો બી છે એમાં 90 ડિગ્રી, નીચેનો બી છે એમાં 90 ડિગ્રી. અને આ ત્રિકોણ જે 3 છે, ત્રિકોણમાં જે ખૂણા બનશે એ કેટલા બનશે? 120 ડિગ્રીના બનશે. તો આ થઈ ગયું ત્રિકોણીય દ્વિપિરામિડ રચના. કઈ થઈ? ત્રિકોણીય દ્વિપિરામિડ રચના થશે. એનું એક્ઝામ્પલ PCl5 જે આપણે શીખેલા છીએ. PCl5 નો પ્રશ્ન આપણે એકદમ ડિટેલમાં ભણેલા છીએ. બરાબર. પછી આવશે 6 ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે 6 બંધ બને 6 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. 6 ઇલેક્ટ્રોન યુગ્મ આવે ત્યારે આ રીતે અષ્ટફલકીય રચના થશે. તો આ અષ્ટફલકીય રચના તમને થોડી કોમ્પ્લિકેટેડ લાગે છે, પણ આના આપણે સહેલી બનાવી દઈએ. SF6 નો જે અણુ હતો એમાં તમને શીખવાડેલી જ છે. બરાબર. SF6 ના અણુમાં શીખવાડેલી છે. ફરીથી તમને શીખવાડું છું. તો હવે આપણે SF6 નો આકાર ભણીએ. SF6 માં અષ્ટફલકીય રચના થાય. પહેલા શીખેલા છીએ, ફરીથી શીખીએ. એમાં પહેલા એક ત્રિકોણ કરવાનું, પછી ઊંધો ત્રિકોણ કરવાનું. બરાબર. 2 ત્રિકોણ કર્યા, સીધો ત્રિકોણ, ઊંધો ત્રિકોણ. એના જે ખૂણા છે, ખૂણા આપણે કનેક્ટ કરી દેવાના. ખૂણા કનેક્ટ કરી દીધા તો બની ગયો અષ્ટફલકીય આકાર. આમાં સેન્ટરમાં આવશે પરમાણુ A અને 6 વખત બી પરમાણુ મૂકવાના. 1B, 2B, 3B, 4B, 5B,
6b. ઓકે, તો આ જે આકાર થઈ ગયો એ અષ્ટફલકીય રચના કહેવાય. એમાં જે ખૂણા જોવા મળે એ બધા ખૂણા કેટલા જોવા મળશે? 90 ડિગ્રી જોવા મળશે. ખૂણા કેટલા થાય? 90 ડિગ્રી જોવા મળશે.